કેમ છો વિદ્યાર્થી મિત્રો? આગળના લેક્ચરમાં આપણે પ્રથમ ચેપ્ટર મોલ કોન્સેપ્ટ કમ્પ્લીટ કર્યું. હવે આજના લેક્ચરમાં મોલ કોન્સેપ્ટમાંથી નીટની પરીક્ષામાં પૂછાઈ ગયેલા ક્વેશ્ચનનો આપણે અભ્યાસ કરવાનો છે. તો આપણે શરૂઆત કરીએ. જો શું છે નીટ પ્રીવિયસ યર ક્વેશ્ચન, એટલે કે આગળ જે નીટની પરીક્ષા લેવાઈ ગઈ છે તેમાં પ્રથમ ચેપ્ટરમાંથી જે ક્વેશ્ચન આવ્યા છે તેનો આપણે એક પછી એક અભ્યાસ કરીશું. તો જોઈએ, જો પ્રથમ MCQ શું પૂછાયેલો છે, શું આપેલું છે રકમમાં જુઓ, CCl4. CCl4નું નામ શું થાય? કાર્બન. જો 4 માટે બોલાય ટેટ્રા, 1 હોય તો મોનો, 2 હોય તો ડાય, 3 હોય તો ટ્રાય, પણ અહીંયા કેટલા છે? 4. એટલે તમે શું વાપરશો? ટેટ્રા. તો આનું નામ થાય કાર્બન ટેટ્રા ક્લોરાઇડની ઘનતા STP એ ગ્રામ પ્રતિ લિટરમાં કેટલી થશે? તમને 4 ઓપ્શન આપી દીધા છે. તો પ્રશ્નમાં તમને શું પૂછેલું છે? ઘનતા પૂછેલી છે. અને બીજું શું કીધું છે તમને? જો STP એ પૂછેલી છે. STP એટલે તમે શું કહેશો કે 0 ડિગ્રી સેન્ટીગ્રેડ અને 0 ડિગ્રી સેન્ટીગ્રેડ બોલો અથવા તો 273 કેલ્વિન ટેમ્પરેચર બોલો, અને પ્રેશર કેટલું હોય? 1 વાતાવરણ દબાણ. તો STP કન્ડિશન આપી દીધી છે. અને પાછું તમને શું પૂછેલું છે? ઘનતા કયા એકમમાં હોવી જોઈએ? ગ્રામ પ્રતિ લિટર એકમમાં હોય તેવો આન્સર તમારે આપવાનો છે. તો પહેલાં તો ઘનતાનું સૂત્ર લખીએ. જો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું લખશો? જો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ લખાય આ રીતે. આન્સર કયા એકમમાં લેવાનો છે? અંશમાં ગ્રામ છેદમાં લિટર. તો અંશમાં જે વજન મૂકશો એ કેમાં મૂકશો? ગ્રામમાં. અને છેદમાં જે મૂકશો એ કેમાં મૂકશો? લીટરમાં એકમ મૂકવાના રહેશે. તો આપણે જોઈએ, જો અંશમાં આવશે કાર્બન ટેટ્રાક્લોરાઇડનું વજન છેદમાં કાર્બન ટેટ્રાક્લોરાઇડનું કદ. હવે જો કદ તો તમને મળી જાય. STP એ કદ કેટલું હોય? STP એ કદ કેટલું હશે? V ઇઝ ઇક્વલ ટુ 22.4 લીટર. 22.4 લીટર તમે ક્યારે લઈ શકો? તો તમને આગળ કીધેલું છે કે STP કન્ડિશન હોય ત્યારે 1 મોલ વાયુનું કદ થાય 22.4 લીટર. તો આ કદ તમને કોનું મળેલું છે? 1 મોલ માટે મળેલા છે. કોના માટે મળેલા છે? 1 મોલ CCl4ની વાત છે. 1 મોલ CCl4 કે જે ગેસિયસ ફોર્મમાં છે તેનું STP એ કદ થાય 22.4 લીટર. બીજું શું જોઈએ? જો તમને V તો મળી ગયો 22.4 લીટર. તમારે M જોશે. M એ શું થઈ જશે? દળ. તો 1 મોલનું દળ શું થાય? જુઓ તો લખીએ. જો દળ M બરાબર શું લખશો? 1 મોલ કોઈ પણ ઘટક હોય તેનું દળ બરાબર શું થાય? તેના અણુભાર જેટલું વજન. અણુભાર જેટલું વજન. ખ્યાલ છે ને તમને? 1 મોલ કોઈ પણ ઘટક લેવાનો મિનિંગ તમે શું લખતા હતા? તેના અણુભાર જેટલું વજન લેવાની વાત કરે છે. તો CCl4નો અણુભાર શું થાય? તો પહેલાં તો આપણે એનું અણુસૂત્ર લખી નાખીએ. કાર્બનનો પરમાણુ ભાર 12 પ્લસ 4 ક્લોરીન છે. ક્લોરીનનો પરમાણુ ભાર કેટલો થાય? 35.5. તો આનો સરવાળો કરીએ. જો 12 પ્લસ 35.5 ગુણ્યા 4 કરશો શું થાય? 35 દુ 70, 70 ગુણ્યા 2 કેટલું કરશો એટલે કેટલા થશે? 140. અને 0.5 ગુણ્યા 4 એટલે 2 થાય, 142 થશે. 142 પ્લસ 12 એટલે શું થાય? 154. આ તમને શું મળી ગયું? દળ. તો જો તમને એમની વેલ્યુ પણ મળી ગઈ 154 ગ્રામ, અને વીની વેલ્યુ તમને મળી ગઈ કેટલી છે? 24 લીટર. તો આ બંને વેલ્યુ છે ડેન્સિટીવાળા સૂત્રમાં મૂકી દેશો એટલે તમને આન્સર મળી જશે. તો મૂકીએ. જો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ. માસ એટલે કે વજન છે કેટલું છે? 154 ગ્રામ. અને છેદમાં શું આવશે? V એટલે કે કદ 22.4 લીટર. તો જો તમારો આન્સર આવશે ગ્રામ પ્રતિ લીટરમાં. 154 ભાગ્યા 22.4 કરશો એટલે તમારો આન્સર આવશે 6.87. શું આવે? 6.87 એકમ લખી નાખો, ગ્રામ પ્રતિ લીટર. તો તમને આ શું મળી ગઈ? ડેન્સિટી મળી ગઈ. તો પહેલાં MCQ જે છે એનો આન્સર શું આવશે? 6.87 ગ્રામ પ્રતિ લીટર. એટલે તમે શું ટી કરશો? એ આવશે. તો આ રીતે તમે ડેન્સિટી મેળવી શકો. હવે જો આનો આ ક્વેશ્ચન તમને ચેન્જ કરીને પણ પૂછે કે તેની ઘનતા STP જ મેળવવાની છે, પણ ગ્રામ પ્રતિ લીટરની જગ્યાએ એમ પણ પૂછી શકે કે ગ્રામ પ્રતિ mlમાં મેળવો. તો અહીંયા જે કદ છે એ લીટરની જગ્યાએ તમારે કેમાં ફેરવવું પડશે? mlમાં ફેરવવું પડશે.
હવે આપણે બીજો MCQ જોઈએ. જો રકમમાં શું આપેલું છે, બોરોનના 2 સ્થાયી સમસ્થાનિકો આપેલા છે. સમસ્થાનિકો વિશેની તમને માહિતી હોવી જોઈએ. જો ક્યાં ક્યાં છે, એક સમસ્થાનિક આપ્યો છે B10 કે જેનું ટકાવાર પ્રમાણ છે 19%. આ શું દર્શાવે છે, કુદરતમાં B10 એ 19% મળે છે. અને બીજો સમસ્થાનિક આપ્યો છે B11, તેનું ટકાવાર પ્રમાણ કેટલું આપી દીધું છે, 81% આપેલું છે. તો બોરોનનો સરેરાશ પરમાણુ ભાર ખાલી જગ્યા થાય. તમને સરેરાશ પરમાણુ ભાર એનું સૂત્ર આવડવું જોઈએ. 4 ઓપ્શન આપી દીધા છે. અહીંયા જુઓ, નીટના કયા વર્ષમાં ક્વેશ્ચન પૂછાયેલો છે એની આપણે અહીંયા શું લખેલી છે, સાલ પણ લખેલી છે. એટલે તમને ખ્યાલ આવે કે આ ક્વેશ્ચન કયા વર્ષમાં પૂછાયેલો છે. તો તમારે સરેરાશ પરમાણુ ભાર મેળવવાનો છે. તો સરેરાશ પરમાણુ ભાર એટલે કે એવરેજ એટોમિક માસ, એનું સૂત્ર તમને આવડવું જોઈએ. તો આપણે લખીએ, જો સરેરાશ પરમાણુ ભાર એવરેજ એટોમિક માસ, એનું સૂત્ર શું થાય, અંશમાં આપણે શું લખીએ છીએ, સિગ્મા, જેટલા તત્વો હોય તેના સમસ્થાનિકોના ટકા એને ગુણ્યા તેનો પરમાણુ ભાર, એનો શું કરતા હતા તમે, ગુણાકાર કરશો. અને જેટલા તત્વો હશે એ બધાના ગુણાકાર કરી એના સરવાળા કરશો. તો લખીએ સિગ્મા તત્વના ટકા ગુણ્યા તત્વનો પરમાણુય દળ, છેદમાં શું આવશે, સિગ્મા તત્વના ટકા. સિગ્માનો મિનિંગ શું છે, સરવાળો થશે. 2 તત્વો હોય તો 2 તત્વો એના સરવાળો, 1 તત્વો હોય તો એમાં તો કંઈ આવતું નથી. સમસ્થાનિકો માટે મોસ્ટ ઓફલી તમે જોવા જશો કે 2 અથવા 3 હશે. હવે જોઈએ જો શું થાય. સિગ્મા તત્વના ટકા લઈએ, ટોટલ તત્વો કેટલા છે, 2 સમસ્થાનિકો છે. તો પહેલાં આવશે તત્વના ટકા એટલે કેટલા છે, 19%. તો કે 19 ગુણ્યા તેનો પરમાણુય દળ. જો બોરોનનો પરમાણુય દળ અહીંયા આપેલો છે, કેટલો છે, 10. આ જો પહેલા તત્વ માટે થયું, સિગ્મા છે એટલે સરવાળો કરશું. બીજા તત્વની વાત કરીએ તો જુઓ, તો બીજા તત્વ માટે ટકા કેટલા આપેલા છે, 81 ગુણ્યા તેનો પરમાણુ ભાર કેટલો છે, 11. છેદમાં શું આવશે, તત્વના ટકા એનો ટોટલ સરવાળો એટલે કે 19 + 81 એટલે શું આવશે, 100 આવશે. જો ટોટલ ટકાનો સરવાળો 100 જ આવશે એટલે છેદમાં હંમેશા શું આવવાના છે, 100 જ આવશે. તો આનું સાદુરૂપ આપશો એટલે તમને એવરેજ એટોમિક માસ મળશે. શું મળે છે જુઓ, આનું તમારે સાદુરૂપ જાતે આપવાનું. તમારો આન્સર આવશે 10.8. શું આવશે, 10.8. આ શું મળી ગયું, એવરેજ એટોમિક માસ. તો તમારો આ જે બીજો MCQ છે એમાં કયો ઓપ્શન સાચો છે, એ ઓપ્શન 10.8. સારું, જુઓ ત્રીજો ક્વેશ્ચન પણ સાથે જોઈ લઈએ. કારણ કે ત્રીજો ક્વેશ્ચન છે એ પણ કયો પૂછેલો છે, સરેરાશ પરમાણુ ભારનો પૂછેલો છે. એનો મિનિંગ એમ છે કે એવરેજ એટોમિક માસ છે એમાંથી ક્વેશ્ચન ઘણા નીકળે છે. તો તમને તેના સૂત્રો આવડવા જોઈએ. હવે જો પાછો આપણે શરૂઆત કરીએ, ત્રીજો ક્વેશ્ચન શું છે, અહીંયા જો તત્વ તમને X આપી દીધો છે ના 3 સ્થાયી સમસ્થાનિકો આપેલા છે, X 200, કુદરતમાં 90% મળે છે. બીજો સમસ્થાનિક છે X 199, તેના 8% મળે છે. અને ત્રીજો સમસ્થાનિક છે X 202, તેના 2% મળે છે. તો તત્વ Xનો સરેરાશ પરમાણુ ભાર કેટલો થાય? જો સૂત્ર સેમ આ જ રહેશે. આપણે જે બીજો MCQ જોયો છે એમાં 2 સમસ્થાનિકો હતા એટલે આપણે અહીંયા 2 વખત સરવાળા કર્યા. અહીંયા શું થશે, ટોટલ 3 સમસ્થાનિકો છે. જો આ પ્રથમ સમસ્થાનિક છે, આ બીજો સમસ્થાનિક ને આ ત્રીજો સમસ્થાનિક. તો ટોટલ સરવાળા કેટલી વાર થશે, 3 વાર થશે. ને છેદમાં તો શું આવવાના છે, 100 જ આવશે. તો એક કામ કરજો, આ ત્રીજો જે MCQ છે એ તમારે જાતે ગણવાનો. અને જો ઓપ્શન કેવા આપેલા છે, એવરેજ એટોમિક માસવાળા ઓપ્શન છે. એટલે બધાના વજન તમને કેમાં મળશે, એવરેજ એટોમિક માસમાં મળશે. એક પરમાણુનું વજન એને તમે એવરેજ એટોમિક માસમાં જ માપો. એક કામ કરીએ, હું તમને અહીંયા વેલ્યુ મૂકી દઉં છું, સાદુરૂપ તમારે જાતે આપવાનું. જો એવરેજ એટોમિક માસ બરાબર શું લખશો, પહેલું તત્વ લઈ લઈએ, એના ટકા કેટલા છે, 90, એને ગુણ્યા કેટલા આવશે, તેનો પરમાણુ ભાર 200. આ પહેલા તત્વ માટે. પ્લસ બીજા તત્વ માટે જુઓ તો પરમાણુ ભાર 199, ટકા કેટલા છે, 8.
તો 8 ગુણ્યા 199 પ્લસ ત્રીજા તત્વમાં આપણે વાત કરીએ તો શું છે 2% અને 202, 2 ગુણ્યા 202. હવે જો એના ટકાનો સરવાળો કરશો એટલે કેટલા થશે? 100 જ થવાના છે. જો 90 પ્લસ 8 98 પ્લસ 2 એટલે ટોટલ 100. તો તમને શું મળી જશે? એવરેજ એટોમિક માસ મળી જશે. તો જોઈએ, જો ત્રીજો જે ક્વેશ્ચન છે એનો આન્સર શું આવે છે? 200 એટોમિક માસ યુનિટ આવશે. જો તમારો આન્સર કંઈક આ રીતનો હશે 199.96, આનું તમે સાદુરૂપ આપશો એટલે આ કિંમત મળશે. પણ આને તમે શું લખી શકો? 200 લખી શકો. 200 એટોમિક માસ યુનિટ. તો ત્રીજો જે MCQ છે તેનો આન્સર શું આવશે? એ 200 એટોમિક માસ યુનિટ. હવે આપણે ચોથો ક્વેશ્ચન જોઈએ. જુઓ શું આપેલું છે. STP એ 1 cc એટલે શું કહેશો? 1 સેન્ટીમીટર ક્યુબ N2O વાયુ એક ખાલી જગ્યા ધરાવે છે. 4 ઓપ્શન આપી દીધા. 1.8 છેદમાં 224 ગુણ્યા 10⁻23 પરમાણુ હોય. 6.02 ભાગ્યા 22400 ગુણ્યા 10⁻23 જેટલા અણુની સંખ્યા ધરાવે. એવી જ રીતે C ઓપ્શન છે ઇલેક્ટ્રોનની સંખ્યા ધરાવે. અને D ઓપ્શન છે શું દર્શાવે છે? A, B અને C ત્રણેય સાચા છે. તો આપણે જોઈએ, જો STP એ 1 cc N2O વાયુ આપેલો છે. હવે જો તમે શું આમાં કરી શકો? જો કન્ડિશન કઈ આપેલી છે? STP કન્ડિશન છે. 1 cc બરાબર તમે શું લખી શકો એ પહેલાં લખીએ. જો 1 cc બરાબર શું લખાય? 1 સેન્ટીમીટરનો ક્યુબ બરાબર 1 ml લખાય. આ તમને યાદ હોવું જોઈએ. 1 cc = શું થાય? 1 ml થાય. તો તમારો ક્વેશ્ચન આ રીતે પણ થઈ ગયો. હવે STP એ 1 cc ની જગ્યાએ શું લખી શકું? 1 ml. તો 1 ml N2O ખાલી જગ્યા ધરાવે છે. ક્વેશ્ચન ચેન્જ થઈ ગયો. જો 1 cc બરાબર તમે શું લખી શકો? 1 ml પણ લખી શકો. રકમમાં તમને 1 cc આપેલું છે, પણ જો આ વધારે ઇઝી પડશે ml વાળું, એટલે આપણે એને કેમાં ફેરવી નાખ્યો? ml માં. તો STP એ 1 ml N2O વાયુ ખાલી જગ્યા ધરાવે છે. એક કામ કરીએ કે 1 ml N2O માં અણુઓની સંખ્યા કેટલી હોય એ પહેલાં મેળવીએ. પછી તમને શું મળી જાય? પરમાણુની સંખ્યા. અને પછી તમને શું મળી જાય? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી જશે. તો આપણે જોઈએ, જો 1 cc બરાબર શું લખશો તમે? 1 ml લખશો. બીજું જુઓ, STP કન્ડિશન આપેલી છે. STP કન્ડિશનની જ્યારે વાત હોય ત્યારે 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર લખી શકો. 1 મોલ વાયુનું કદ કેટલું થાય? 22.4 લીટર. પણ અહીંયા જુઓ તમને N2O વાયુ છે એ mlમાં આપેલો છે. તો આપણે પણ આને શેમાં ફેરવી નાખીએ? mlમાં ફેરવી નાખીએ તો શું થાય? જુઓ તો 22.4 ગુણ્યા કેટલા કરી નાખશો? 1000. એટલે તમને શું મળી જશે? આ ml એકમમાં આન્સર મળશે. એટલે આન્સર શું આવશે? 22,400 ml. તો તમે એમ કહી શકો કે STP એ 1 મોલ વાયુનું કદ થાય 22,400 ml. તો આ વાત તમને ક્લિયર થઈ. હવે આપણે જોઈએ, જો એક પછી એક જોઈએ કે આ ત્રણે ત્રણ ઓપ્શન સાચા છે. જો ત્રણે ત્રણ સાચા હોય તો આપણો આન્સર શું આવશે? D. અને ગમે તે એક પણ હોઈ શકે આમાંથી. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલાં આપણે અણુની સંખ્યા મેળવવાનો પ્રયત્ન કરીએ. અણુની સંખ્યા. હવે જો તમે 22.4 લીટર કદ લ્યો છો એટલે તમે કેટલું લ્યો છો? 1 મોલ લ્યો છો. 22.4 લીટર એટલે તમે શું લ્યો છો? 1 મોલ. અને 1 મોલ બરાબર તમે શું લખી શકો? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા થાય કે ન થાય? તમે એમ કહો કે 22.4 લીટર કોઈ પણ વાયુ લીધો તો તેના મોલ કેટલા થાય? 1 મોલ જ થાય. કેમ કે 1 મોલ એટલે કેટલું કદ છે? 22.4 લીટર. પણ 1 મોલ એટલે શું થાય? કેટલા કણોની સંખ્યા? તો તમે શું લખો છો? એવોગેડ્રો અંક જેટલી શું હોય? કણોની સંખ્યા હશે. તો આપણે બંનેની ત્રિરાશિ મૂકીએ. એક સાઈડ લઈ લઈએ કદ અને એક બાજુ લઈ લઈએ અણુની સંખ્યા.
હવે જોઈએ જો જો 22.4 લીટર એટલે તમે કેટલું લખી શકો 1 મોલ, અને 1 મોલ એટલે કેટલું એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. એવોગેડ્રો આંકની સંખ્યાની વેલ્યુ શું છે 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત 23 ઘાત. તો જો જ્યારે કદ તમે 22,400 ml લ્યો છો તો અણુની સંખ્યા કેટલી થાય 22,400 ml એટલે કેટલું કદ છે 22.4 લીટર કદ કહેવાય. 22.4 લીટર કદ એટલે કેટલું થાય 1 મોલ, અને 1 મોલ એટલે શું એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. તો એવોગેડ્રો આંકની વેલ્યુ કેટલી આવી 6.022 ગુણ્યા 1023. તો તમે ઓલ ઓવર લખી શકો કે જ્યારે 22,400 ml કદ હોય ત્યારે અણુની સંખ્યા કેટલી હોય એવોગેડ્રો આંક જેટલી 6.022 ગુણ્યા 1023 ઘાત જેટલા અણુઓ હોય. ક્યારે તો કે 22,400 ml હોય ત્યારની વાત છે. પણ રકમમાં તમને 1 ml આપી દીધો તો તમે ત્રિરાશિ મૂકી દો, તો જ્યારે 1 ml જેટલું કદ હોય ત્યારે અણુની સંખ્યા કેટલી હોય. તો આપણે શું લખી શકાય જો અણુની સંખ્યા બરાબર આનો આની સાથે ગુણાકાર થાય એટલે શું આવે 1 ગુણ્યા 6.022 ગુણ્યા 10 કેટલી ઘાત 23 ઘાત. છેદમાં શું આવશે 22,400 ml 22,400 ml. તો જુઓ તો આવો કઈ ઓપ્શન તમને દેખાય છે. જુઓ તો 6.02 છેદમાં 22,400 ગુણ્યા કેટલા છે 1023. આ તમને શું મળી ગયું જુઓ તો. આને તમારે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખશો આ પદને લખો 6.02 એક આંકડો લખતો નથી, છેદમાં શું છે 22,400 અને ગુણાકારમાં શું છે 1023 ઘાત. તો આ તમને શું મળી ગઈ અણુની સંખ્યા મળી. તો જુઓ તો બી ઓપ્શન કેવો છે તમારા માટે સાચો છે. જુઓ તો એ જ આવ્યું ને 6.02 ભાગ્યા 22,400 ગુણ્યા 1023. આ શું મળી ગયા તમને અણુની સંખ્યા મળી ગઈ. તો આ ચોથો MCQ છે એમાં બી ઓપ્શન સાચો છે. હજી આ ક્વેશ્ચન કમ્પ્લીટ નથી થયો. બીજું તો આપણે જોઈએ કે અણુની સંખ્યા મળી ગઈ તો તમને શું મળી જાય પરમાણુની સંખ્યા પણ મળી જાય. એ કઈ રીતે મળે આપણે જોઈએ. જો પરમાણુની સંખ્યા મેળવીએ. હવે જો જ્યારે એક N2O નો અણુ હોય એમાં પરમાણુ કેટલા હોય. એક N2O ના અણુમાં પરમાણુની સંખ્યા કેટલી શું કીધું તમારે એક N2O નો અણુ લેવાનો છે. તો આની અંદર પરમાણુની સંખ્યા કેટલી જુઓ તો 2 નાઇટ્રોજનના પરમાણુ છે, 1 ઓક્સિજનનો પરમાણુ છે. એક N2O ના અણુમાં 3 શું રહેલા છે પરમાણુ રહેલા છે. આમ લખી શકાય. ત્રિરાશિ તમે મૂકી શકો છો. આ સાઈડ તમે શું લખશો અણુની સંખ્યા, આ સાઈડ શું લખશો પરમાણુની સંખ્યા. એક N2O ના અણુમાં 3 પરમાણુ રહેલા હોય તો જુઓ તો તમને અણુ ટોટલ કેટલા મળ્યા છે 1 ml N2O માં અણુઓની સંખ્યા કેટલી છે. આ બી ઓપ્શન સાચો છે ને એટલા અણુ મળ્યા છે. તો આપણે ત્રિરાશિ મૂકી દઈએ કે જ્યારે એક N2O નો અણુ હોય તેમાં 3 પરમાણુ હોય તો આ 6.02 ભાગ્યા 22,400 ગુણ્યા 1023 અણુ હોય તો તેમાં કેટલા પરમાણુ હોય મૂકીએ જો. તો 6.02 ભાગ્યા 22,400 ગુણ્યા 10 કેટલી ઘાત છે 23 એટલા અણુ હોય તો પરમાણુની સંખ્યા કેટલી હોય. ત્રિરાશિ તમે મૂકી શકો આ રીતે તો તમને શું મળી જશે જો પરમાણુની સંખ્યા મળશે. માટે પરમાણુની સંખ્યા બરાબર શું આવશે આ પદનો આની સાથે ગુણાકાર થશે, છેદમાં શું આવશે 1 લખતા નથી એટલે કે આ પદનો આની સાથે ગુણાકાર કરીએ તો શું થાય જો 6.02 ગુણ્યા 1023 ઘાત છેદમાં શું છે 22,400. આ પદનો 3 સાથે ગુણાકાર થાય
હવે જુઓ તો આનો ગુણાકાર કરશો એટલે આવો કાંઈ ઓપ્શન આવે છે કે નથી આવતો? મળી શકે. જુઓ 6 ગુણ્યા 3 કરશો એટલે કેટલા થાય? 18 થાય. એક કામ કરીએ, 6.02 છે, 0.02 ને આપણે કાઢી નાખીએ, ગણતરીમાં લેતા નથી. કિંમત બહુ નાની છે તો એને આપણે ધ્યાનમાં લેતા નથી. તો શું થાય? 6 ગુણ્યા 3 એટલે કેટલા થયા? 18 ગુણ્યા શું થશે? જુઓ બીજો ઓપ્શનમાં શું આપ્યું છે? 224 જ રાખવાના છે છેદમાં. તો એક કામ કરીએ, આના છેદમાં આપણે 224 લખીએ તો કેટલા 0 છે? 2. એટલે શું થાય? 10ની 2 ઘાત. ઉપર શું હજુ જુઓ તો 10ની કેટલી ઘાત છે? 23 ઘાત. તમારે જો 1.8માં આન્સર ફેરવવાનો છે ને, ઘાત કેટલી કરી દેવાની છે? 10ની 23 ઘાત કરવાની છે. તો શું કરશો તમે? જો આ પોઈન્ટને ડાબી સાઈડ ખસેડો એટલે શું થઈ જશે? 1.8 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જાય? ડાબી સાઈડ એક પોઈન્ટ ખસેડ્યો ને તો ઘાતમાં વધારો થાય એટલે 10ની કેટલી ઘાત થાય? 24 ઘાત. છેદમાં શું આવશે? 22/4 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 2 ઘાત. અહીંયા ધ્યાન રાખજો, ઓપ્શન ચેન્જ છે. અહીંયા 23 નથી, અહીંયા કેટલા છે? 22 છે. તો જો આન્સર શું આવશે? 1.8 ભાગ્યા 224 ગુણ્યા 10ની 2 ઘાત. ઉપર જાય એટલે માઇનસ થશે એટલે 24માંથી 2 જાય એટલે કેટલા વધે? 22. તો એટલા તમને શું મળી ગયા? પરમાણુની સંખ્યા મળી. તો જુઓ તો આ પહેલો ઓપ્શન થઈ ગયો એ. તો એ ઓપ્શન પણ કેવો છે? સાચો છે. હવે આપણે ઇલેક્ટ્રોનની સંખ્યાની ગણતરી કરીએ. ઇલેક્ટ્રોનની સંખ્યા. ઇલેક્ટ્રોનની સંખ્યા શું હશે? જો અહીંયા લઈ લઈએ અણુ અને ઇલેક્ટ્રોનની સંખ્યા. હવે જો જ્યારે એક N2O નો અણુ હોય તેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? જુઓ તો એક N2O હશે તેમાં ઇલેક્ટ્રોન કેટલા હોય? આ સાઈડ આપણે ગણતરી કરીએ. જો N2Oમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો કે 2. નાઇટ્રોજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હોય? 7. પ્લસ ઓક્સિજન પાસે ઇલેક્ટ્રોન કેટલા હશે? 8. જે તેનો પરમાણુ ક્રમાંક છે જેટલા જેની પાસે શું હોય? ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. તો શું થઈ જાય? જુઓ તો 14 + 8 તો શું થશે? જુઓ તો 10, 18, 20, 22 ઇલેક્ટ્રોન હોય. તો તમે એમ લખી શકો કે એક N2O નો અણુ હોય તેની પાસે 22 ઇલેક્ટ્રોન હોય. તો તમારી પાસે અણુની સંખ્યા કેટલી છે? 6.02 ભાગ્યા 22/400 ગુણ્યા 10ની 23 જ્યારે N2O ના અણુ હોય ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? 6.02 ભાગ્યા 22/400 ગુણ્યા 10ની 23 ઘાત જેટલા શું હોય? આ કોના અણુ છે? N2O ના અણુ. ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હોય? તો તમને આન્સર મળે. જો ઇલેક્ટ્રોનની સંખ્યા બરાબર શું થાય? આ પદનો આની સાથે ગુણાકાર કરીએ 6.02 ગુણ્યા 10ની 23 ઘાત છેદમાં શું છે? 22/400. આનો કોની સાથે ગુણાકાર થાય? 22 સાથે. તો આનો ગુણાકાર કરશો એટલે તમને આન્સર શું મળે? જુઓ 6.02 છે એને આપણે કાઢી નાખીએ, ગણતરીમાં ધ્યાનમાં લેતા નથી. તો અહીં શું વધશે? 6 વધશે. તો 22 ગુણ્યા 6 કરો શું થાય? જુઓ તો 22 ગુણ્યા 6 20 ગુણ્યા 6 એટલે કેટલા થાય? 120 અને 6 દુ 12 એટલે 132. 132 ગુણ્યા 10ની કેટલી ઘાત આવશે? 23 ઘાત. છેદમાં શું હજુ? 22/400. હવે જો આન્સર કેમાં છે? 1.32માં છે. તો જુઓ તો 22/400 છે એને બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખી શકાય? 132 ગુણ્યા 10ની 23 ઘાત છેદમાં 224 ગુણ્યા 100 લખી શકો. 224 ગુણ્યા 100 કરો એટલે શું આવે? 22/400 જ આવશે. હવે જો 132 ભાગ્યા 100 કરો એટલે શું આવે? 132 ભાગ્યા 100 કરશો એટલે 2 આંકડા પછી આગળ અહીં પોઈન્ટ આવી જાય એટલે આન્સર આવે 1.32 ગુણ્યા 10ની 23 ઘાત છેદમાં શું આવશે? 224. તો એટલા તમને શું મળશે? ઇલેક્ટ્રોનની સંખ્યા મળશે. તો જુઓ તો A, B અને C
3 એ 1 ml N2Oમાં રહેલા હશે. એટલે તમારો ફાઇનલ આન્સર શું થઈ જશે? જો તો A, B અને C ત્રણેય આવતો એવો ઓપ્શન કયો છે? ડી. તો તમારો આન્સર આવશે A, B અને C ત્રણેય. હવે આપણે આગળ વધીએ. 5મો MCQ જોઈએ. જો શું ક્વેશ્ચન છે? નીચેના પૈકી સૌથી ભારે ખાલી જગ્યા છે. 4 ઓપ્શન તમને આપી દીધા છે. આ 4 ઓપ્શનમાંથી કયો એક ઓપ્શન એવો છે કે જેનું વજન સૌથી વધારે હોય એ તમારે ગણવાનું છે. 2006ની અંદર પૂછાઈ ગયેલો આ ક્વેશ્ચન છે. 1 મોલ O2 અણુ, 10⁻³ એટોમિક માસ યુનિટ યુરેનિયમ, 1.816 ગુણ્યા 10⁻24 કાર્બન ડાયોક્સાઇડ અણુનું વજન કે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ અણુ. એકનું વજન તો તમને સીધું આપી દીધેલું છે. જો ડી ઓપ્શનમાં 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે. એટલે આનું કાંઈ વજન ગણવાની જરૂર નથી. વજન કોના ગણવાના રહેશે? પહેલો, બીજો અને ત્રીજો એ 3 ઓપ્શનના તમે વજન ગણશો અને 4ની કમ્પેરિઝન કરશો. જેનું વજન વધારે હોય એ તમારો આન્સર છે. શું છે? એ જ ક્વેશ્ચન પૂછેલો છે કે નીચેના પૈકી સૌથી ભારે ખાલી જગ્યા છે. તો પહેલો ઓપ્શન જોઈએ. જો એ ઓપ્શનમાં શું આપેલું છે? પહેલો ઓપ્શન શું છે? એ 1 મોલ O2 અણુ. શું આપેલું છે? 1 મોલ O2 અણુ. વજન મેળવવો છે. જો તો વજન બરાબર તમે શું લખી શકો? વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દળ. મોલ કેટલા આપ્યા છે? 1 મોલ છે એટલે આપણે 1 કરી નાખીએ. આણ્વીય દળ કોણનું આવે? O2નું. O2નું આણ્વીય દળ કેટલું થાય? જો 1 ઓક્સિજન હોય તો 16 લખીએ છીએ, 2 એટલે કેટલું થશે? 32. તો તમારો આન્સર આવશે 32 ગ્રામ. 32 ગ્રામ એ શું મળી ગયું તમને? આ વજન મળ્યું. 1 મોલ O2નું વજન કેટલું થયું? 32 ગ્રામ મળ્યું. હવે જો બીજો ઓપ્શન જોઈએ. જો બી. બી શું આપેલું છે તમને? 10ની કેટલી ઘાત છે? 3 ઘાત એટોમિક માસ યુનિટ યુરેનિયમ. આનું વજન મેળવવાનું છે તો તમને એટોમિક માસ યુનિટની કિંમત ખબર હોવી જોઈએ. જો 1 એટોમિક માસ યુનિટ બરાબર તમે શું લખી શકો? 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ લખી શકો. 1 એટોમિક માસ યુનિટ બરાબર 1.66 ગુણ્યા 10⁻24 શું હોય? ગ્રામ હોય. હવે જો અહીંયા 1 નો લખો તો ચાલે. તો તમે એમ લખી શકો કે જ્યાં એટોમિક માસ યુનિટ લખેલું છે એના બરાબર તમે શું લખી શકો? 1.66 ગુણ્યા 10⁻24 ગ્રામ. તો મેળવીએ. જો 10⁻³ એટોમિક માસ યુનિટ એટલે કેટલું વજન થાય? જો 10⁻³ તો એમને લખશો ગુણ્યા AMU એટોમિક માસ યુનિટની વેલ્યુ કેટલી લખશો? 1.66 ગુણ્યા 10⁻24. હવે એકમ કયો થઈ ગયો? ગ્રામમાં આવશે. ઘાતમાં જે સરવાળો બાદબાકી થતો હોય એ કરી નાખો. જો 10ની 3 ઘાત છે આ પોઝિટિવ છે, 10⁻24. એનો મિનિંગ શું થાય કે -24 + 3 એટલે શું આવશે? -24 + 3 એટલે શું કરશો? બાદબાકી થવાની છે તો શું થઈ જાય? 10⁻21 થશે. એટલે આન્સર શું આવશે? જો તો 1.66 ગુણ્યા 10⁻21 ગ્રામ. આ તમને શું મળી ગયું? 10⁻³ એટોમિક માસ યુનિટ યુરેનિયમનું વજન મળી ગયું. આટલું વજન કોનું છે? યુરેનિયમનું વજન છે. તમે જોઈ શકો છો આ વજન તો બહુ ઓછું છે. એનું કારણ શું? 10⁻21 છે. એનો મિનિંગ એમ કે 10⁻21 છે આના છેદમાં આવે એટલે 10⁻21 થાય. એનો મિનિંગ એમ થાય કે 1.66 એને ભાંગ્યા 1ની પાછળ 21 0 મૂકશો, એનો ભાગાકાર કરશો, આ વેલ્યુ તો બહુ જ ઓછી થઈ ગઈ. એટલે આ વજન તો બહુ ઓછું છે. તમને ખ્યાલ જ આવી જાય. જો 32 ગ્રામની સાપેક્ષે તો ઓછું જ થઈ ગયું. 44 ગ્રામની સાપેક્ષે કેવું થઈ ગયું? ઓછું જ છે. ત્રીજું જોઈએ આપણે. 1.816 ગુણ્યા 10⁻24 કાર્બન ડાયોક્સાઇડના અણુ એનું વજન કેટલું હોય? જો ત્રીજો ઓપ્શન જો સી. શું આપેલું છે? 1.816 ગુણ્યા 10ની કેટલી ઘાત છે? 24 કાર્બન ડાયોક્સાઇડ અણુ આપેલા છે. હવે જો હું તમને એમ કહું કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લો
1 મોલ કાર્બન ડાયોક્સાઇડ, તો તમે કેટલા ગ્રામ લેશો? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ લેવાનું કહેશો એટલે તમે શું કરો કે એના અણુભાર જેટલું વજન લઈ લો, એટલે કે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું થાય? 44 ગ્રામ થાય. લખી શકાય ને? કોઈ પણ પદાર્થના 1 મોલ એટલે તેના અણુભાર જેટલું વજન થાય. કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર તમારે ગણવાનો, આન્સર શું આવે? 44 ગ્રામ જ આવે. હવે તો તમારા યાદ જ રાખી લેવાના, કાર્બન ડાયોક્સાઇડનો અણુભાર કેટલો થાય? 44 ગ્રામ થાય. ઘણી જગ્યાએ આવવાનું. હવે જુઓ તો અહીંયા તમને ઓપ્શનમાં તો અણુની સંખ્યા આપેલી છે 1.816 ગુણ્યા 10⁴ કાર્બન ડાયોક્સાઇડના અણુ. તો જુઓ તો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે કેટલા અણુ થાય? તમે શું લખી શકો? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા હોય. 1 મોલ એટલે તમે શું લખી શકો? એવોગેડ્રો આંક લખી શકો. તો એનો મિનિંગ એમ કે તમે શું લખી શકો છો? 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડના અણુ, તેનું વજન તમને કેટલું મળે? 44 ગ્રામ મળે. લખી શકાય. જો 1 મોલની જગ્યાએ મેં શું લખી નાખ્યો? 1 મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 લખાય. તો આપણે લખી નાખીએ. જો 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ એટલે શું લખી શકો? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા થાય. કેટલી સંખ્યા થાય? એવોગેડ્રો આંક જેટલી સંખ્યા. તો અહીં લખીએ કે 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું થાય? 44 ગ્રામ થાય. પણ જુઓ તો તમને અણુની સંખ્યા કેટલી આપીશ રકમમાં? 1.816 ગુણ્યા 10⁻24 આપેલી છે. તો ત્રિરાશિ જ મૂકવાની રહી. જો શું લખશો કે જ્યારે 6.022 ગુણ્યા 10⁻23 કાર્બન ડાયોક્સાઇડ હતા, તેનું વજન કેટલું થયું? 44 ગ્રામ થયું. તો 1.816 ગુણ્યા 10⁻24 કાર્બન ડાયોક્સાઇડના અણુ હોય તો તેનું વજન કેટલું થાય? તો આપણે મૂકી દઈએ. જો આ બધી સૂત્ર, વજન બરાબર શું થશે? વજન બરાબર આનો આની સાથે ગુણાકાર થાય એટલે શું આવે? 1.816 ગુણ્યા 10⁻24 ગુણ્યા શું આવશે? જુઓ તો 44 છેદમાં શું આવશે? 6.022 ગુણ્યા 10⁻23 આ રીતે તમે લખી શકો. હવે સાદુરૂપ આપી દઈએ. જો શું થાય? 1.81 છે, 1.816 મારે એને 18માં ફેરવવો હોય તો તમે શું લખી શકો? જો પોઈન્ટને જમણી બાજુ ખસેડશું, 1 પોઈન્ટ ખસેડો એટલે શું થાય? જુઓ તો 18.16 પોઈન્ટ છે એ જમણી બાજુની સાઈડ ખસે છે એટલે ઘાતમાં શું થાય? ઘટાડો, 10⁻−1 લખવું પડે ગુણ્યા 10⁻24 ગુણ્યા 44 ભાંજ્યા શું થઈ જાય? 6.022 ગુણ્યા 10⁻23 આવે? 23 આવે. હવે જો પોઈન્ટ પછીના આંકડા ગણતો નથી, 18.16 છે, ગણતરીમાં 0.16ને હું લેતો નથી, ગણતરી ઇઝી બની જાય. જો 18 ગુણ્યા 10⁻−1 ગુણ્યા 10⁻24 એટલે કેટલી થઈ જાય? 10⁻23 ગુણ્યા 44. અહીંયા શું આવે? 6 પછીની કિંમત લખતા નથી, 10⁻23. જો ઇઝી બની જાય. 6 ગુણ્યા 3 એટલે 18 થાય. 44 ગુણ્યા 3 કરો, શું આવે? જો તો 4 તેરી 12, 120, 130, 132 થશે. 132 ગુણ્યા 10⁻23 છે, -10⁻23 તો તાવડી જવાની છે. અહીંયા કાંઈ વધવાનું નથી. તો કેટલું વજન આવશે? ગ્રામ. હવે જો તો તમારી પાસે 4 ઓપ્શન આવ્યા અને એક ડી ઓપ્શન શું છે તમારી પાસે? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. ડી ઓપ્શન શું છે? 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. તો જુઓ તો પહેલા ઓપ્શનનો તમને આન્સર મળ્યો 32 ગ્રામ. બીજા માટે શું મળ્યું? જો 1.66 ગુણ્યા 10⁻21 એટલું ગ્રામ મળ્યું. ત્રીજા માટે શું મળ્યું? 132 ગ્રામ. અને ચોથા માટે શું મળ્યું? 44 ગ્રામ. તો આ 4 ઓપ્શન છે, એમાં સૌથી વધારે વજન તમને કેમાં દેખાય છે? તો શું આવે? જો તો 132 ગ્રામ એ સૌથી વધારે વજન છે બીજા 3ની સાપેક્ષમાં. તો આ કયો ઓપ્શન છે? જુઓ તો સી ઓપ્શન છે. તો તમારો આન્સર શું આવશે? જુઓ
પાંચમો જે ક્વેશ્ચન છે તેનો આન્સર આવશે 1.81 ગુણ્યા 10⁴ કાર્બન ડાયોક્સાઇડના અણુનું વજન આ બીજા 3 ઓપ્શનની સાપેક્ષે સૌથી વધારે હોય છે અથવા તો ભારે હોય છે. હવે આપણે છઠ્ઠો MCQ જોઈએ. જો શું આપેલું છે, પાણીનો એક અણુ કેટલું કદ ધરાવે છે. તમારે પાણીના એક અણુનું કદ કેટલું થાય તે આન્સર આપવાનો છે. જો 2008ની અંદર પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે. 4 અલગ અલગ ઓપ્શનો આપેલા છે. બીજું તમે જોશો આ કેમ આપેલું છે, સેન્ટીમીટર ક્યુબમાં આપેલું છે. હવે જો આ રકમમાં એક બાબત લખેલી નથી. જો આની અંદર બીજું શું આપેલું છે, પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. એક રકમમાં લખવાનું બાકી રહી ગયું હતું, લખી નાખવાનું. પાણીની ઘનતા કેટલી છે, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. આખી રકમ કમ્પ્લીટ થઈ. 4 ઓપ્શન છે. પાણીના એક અણુનું કદ કેટલું હોય તમારે મેળવવાનું છે. તમને ઘનતા આપી દીધી. જો ઘનતા કેટલી છે, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ઘનતા મળી ગઈ તો તમને કદ મળી જાય. જો કઈ રીતે મળે, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું લખો, ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. તમને ઘનતા આપેલી છે, કદ મેળવવાનું કીધું તો વોલ્યુમના સૂત્રનો કરતા બનાવો તો કદ ઇઝ ઇક્વલ ટુ શું થાય, માસ બાય ડેન્સિટી. આ રીતે તમે લખી શકો. હવે જુઓ તો તમને પાણીના અણુનું દળ ખબર હોવી જોઈએ અને ડેન્સિટી તો તમને આપેલી છે, એ તો સીધી રકમમાં મૂકવાની છે. પાણીના એક અણુનું કદ કેટલું થાય તો કે પાણીના એક અણુનું દળ ભાગ્યા પાણીના એક અણુની ડેન્સિટી. તો તમને પાણીના એક અણુનું દળ ખબર હોવી જોઈએ તો લખીએ આપણે. જો પાણીના એક અણુનું દળ માસ કેટલું થાય. હવે જો જ્યારે એક જ અણુની વાત કરતા હોઈએ ત્યારે કયા એકમનો ઉપયોગ કરીએ છીએ તમને યાદ હોવું જોઈએ. માનો કે તમને હાઇડ્રોજન છે એનો એક જ પરમાણુ આપ્યો હોય તો તેનું પરમાણુ દળ તમે શું લખો છો, એકમ શું વાપરો છો, એટોમિક માસ યુનિટ. શા માટે, પરમાણુ અતિ સૂક્ષ્મ હોય અથવા તો અણુ પણ કેવા હોય, ખૂબ જ નાના જ હોય છે. અને માત્ર એક જ પરમાણુ કે એક જ અણુની વાત કરવામાં આવે તો તેના એકમ શું આવે, એટોમિક માસ યુનિટ. અહીંયા જો તો એક જ અણુની વાત છે, પાણીના એક અણુનું દળ કેટલું થાય. જો H2O માટે તમે શું લખો છો, H2O, હાઇડ્રોજનનો પરમાણુ દળ 2, ઓક્સિજનનો કેટલો થાય 16, એટલે ટોટલ કેટલો થશે 18. તો પાણીના એક અણુનું દળ કેટલું થાય, 18 તો થશે, પણ એકમ શું મૂકશો, એટોમિક માસ યુનિટ મૂકવામાં આવે છે. બીજું તમને શું ખબર હોવી જોઈએ, જો એટોમિક માસ યુનિટ બરાબર તમે શું લખી શકો, 1 એવોગેડ્રો આંક લખી શકો. આ બધી બાબત તમને આગળ આપણે લેક્ચરમાં ભણેલા જ છીએ, આ બધું તમને ખ્યાલ હોવો જોઈએ. તો એટોમિક માસ યુનિટ દેખાઈને શું મૂકી દઉં, 1 એવોગેડ્રો આંક, એટલે શું આવી ગયું, 18 એવોગેડ્રો આંક. તો જો શું થાય, એવોગેડ્રો આંકની વેલ્યુ કેટલી છે, 6.022. 6.022માં 0.22 ને હું લખતો નથી, ગુણ્યા 10ની કેટલી ઘાત હોય, 23 ઘાત હોય. તો અહીંયા ધ્યાન રાખો, નીટની એક્ઝામમાં તમને કેલ્ક્યુલેટર સાથે લઈ જવા દેતા નથી, એટલે આ રીતે તમારે ગણતરીને સેટ કરવી પડે. એટલે 6 પોઈન્ટના જે આંકડા છે ને તમે કાઢી નાખો તો સાદુરૂપ ઇઝીલી આપી શકો. શું થાય, 6 તેરી 18, 10⁻23 ઉપર જશે એટલે શું આન્સર આવશે, 3 ગુણ્યા 10⁻23. આ શું મળી ગયું તમને, પાણીના એક અણુનું દળ મળી ગયું. હવે જો આના બરાબર તમે ગ્રામ લખો છો ને, એક એટોમિક માસ યુનિટ બરાબર 1 એવોગેડ્રો આંક શું થઈ જાય, ગ્રામ. તો આનો આન્સર તમારે કેમાં મળશે, ગ્રામમાં મળશે. સારું, જો બધી વેલ્યુ તમને મળી ગયા, સૂત્રમાં તમે મૂકી દો, શું આવશે જુઓ તો, કદ બરાબર માસ કેટલું છે, પાણીના એક અણુનું દળ એમ કેટલું મળ્યું, 3 ગુણ્યા 10⁻23 ઘાત, એકમ સહિત લખવાનું, છેદમાં ડેન્સિટી તો તમને રકમ આપી દીધી છે. પાણીની ઘનતા છે 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ, 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. પહેલાં એકમ ઉડાડી દો, જુઓ જે એકમ ઉડે એને ઉડાડી દેશું.
ચારે ચાર ઓપ્શન જુઓ, એકમ તમારો માત્ર સેન્ટીમીટર ક્યુબ જ છે. તમને ખ્યાલ આવવો જોઈએ, જો ગ્રામ ગ્રામ ઉડી જાય તો આ ક્યાં જશે? ઉપર જશે. તો શું આન્સર આવશે? જુઓ તો 3 ગુણ્યા 10⁻23 અહીં શું આવશે? સેન્ટીમીટર ક્યુબ ઉપર લખવો પડે એટલે સેન્ટીમીટરનો ઘન. તમારો આન્સર શું થઈ ગયો? સી. 3 ગુણ્યા 10⁻23 સેન્ટીમીટરનો ક્યુબ. હવે આપણે 7મો ક્વેશ્ચન જોઈએ. જો રકમમાં શું આપેલું છે? 9.85 ગ્રામ બેરિયમ કાર્બોનેટ, તેનું અણુસૂત્ર થાય BaCO3 ના સંપૂર્ણ વિઘટન દરમિયાન, એટલે કે BaCO3 ને તમે ગરમ કરો ત્યારે તેનું સંપૂર્ણ વિઘટન થાય તે દરમિયાન ઉદ્ભવતા કાર્બન ડાયોક્સાઇડ વાયુનું STP એ કદ ખાલી જગ્યા લીટર થશે. એટલે તમને જે ક્વેશ્ચન પૂછેલો છે તેમાં કાર્બન ડાયોક્સાઇડ વાયુનું કદ મેળવવાનું છે, ક્યારે? STP કન્ડિશને ખાલી જગ્યા લીટર થશે. બીજું શું આપ્યું? જુઓ તો બેરિયમનો તમને પરમાણુય ભાર આપી દીધો 137.34 ગ્રામ પ્રતિ મોલ. એટલે ઘણી વખત તમને આ યાદ ન હોય તો તમને રકમમાં આપેલો જ હશે, એના ઉપરથી તમે મેળવી શકશો. આખા સંયોજનનો અણુભાર શું થાય પણ તમને હવે ખ્યાલ આવી જાય. હવે જો પહેલાં તો આપણે રિએક્શન લખીએ. સંપૂર્ણ વિઘટન થાય છે એનો મિનિંગ શું થાય કે પ્રક્રિયક છે તમારો બેરિયમ કાર્બોનેટ, એને તમે ગરમ કરશો એટલે તેનું વિઘટન થાય બેરિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ. પ્રક્રિયાને સંતુલિત કરીએ જુઓ તો પ્રક્રિયક સાઈડ અને નિપજ સાઈડ પરમાણુની સંખ્યા સેમ જ છે, એટલે સંતુલિત કરવાની કાંઈ જરૂર નથી. આગળ વધીએ. હવે જો આ પ્રક્રિયાની તત્વયોગમિતિ શું કહે છે? અહીંયા જુઓ તો માત્ર તમારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ વિશેની માહિતી મેળવવાની છે, તો બેરિયમ ઓક્સાઇડને આપણે કંઈ ધ્યાનમાં લેતા નથી. તો તત્વયોગમિતિ એવું કહે છે કે 1 મોલ BaCO3નું સંપૂર્ણ વિઘટન થાય ત્યારે 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ બને. આ રીતે તમે લખી શકો. હવે જો તો બીજો પોઈન્ટ લખીએ કે 1 મોલ એટલે એનું વજન કેટલું થાય? તો કે તેના અણુભાર જેટલું. બેરિયમ કાર્બોનેટનો અણુભાર કેટલો થાય? બેરિયમનો પરમાણુય ભાર આપેલો છે તમને 137, કાર્બનનો કેટલો થશે? 12, ઓક્સિજન કેટલા છે? 3, એટલે કે ઓક્સિજનનો પરમાણુ ભાર કેટલો થાય? પરમાણુ ક્રમાંક 8 એટલે 16 ગુણ્યા 3. તો આ રીતે તેનો સરવાળો કરશો એટલે આન્સર આવશે 197 ગ્રામ. કેટલો આવશે? 197 ગ્રામ. 1 મોલ કાર્બન ડાયોક્સાઇડનું વજન કેટલું થાય? તો કે તેના અણુભાર જેટલું. કેટલું થાય? 44 ગ્રામ. એનો મિનિંગ એમ થાય કે 197 ગ્રામ બેરિયમ કાર્બોનેટનું ઉષ્મીય વિઘટન થાય, 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે. હજી આપણે થોડુંક ચેન્જ કરીએ. જો કાર્બન ડાયોક્સાઇડનું અહીંયા વજન મેળવવાનું નથી, અહીંયા શું મેળવવાનું છે? કદ મેળવવાનું છે. રકમમાં જુઓ તો બેરિયમ કાર્બોનેટનું વજન કેટલું આપ્યું? 9.85 ગ્રામ આપેલું છે. કેટલું આપેલું છે? 9.85 ગ્રામ. તો જુઓ આમાં તમે શું લખી શકો? 1 મોલ એટલે કેટલું વજન થાય? 44 ગ્રામ થાય. બીજી રીતે તમારે કહેવું હોય તો શું કહી શકો? 1 મોલ એટલે કેટલું કદ થાય? તમને STPની કન્ડિશન આપેલી છે. જો યાદ જ રાખવાનું કે 1 મોલ એટલે કેટલું થાય? 22.4 લીટર થાય. તો જુઓ તો 1 મોલ એટલે તમે 44 ગ્રામ પણ લખી શકો, અથવા તો શું લખી શકો? કદ કીધું હોય તો કેટલું લખાય? 22.4 લીટર લખાય. શા માટે? જુઓ તો STP કન્ડિશને કોઈ પણ વાયુના 1 મોલનું કદ કેટલું થાય? 22.4 લીટર. તો તમારે બીજી રીતે વાંચવું હોય તો એ રીતે પણ વાંચી શકો કે 197 ગ્રામ બેરિયમ કાર્બોનેટનું સંપૂર્ણ વિઘટન થાય ત્યારે 44 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ મળે, અને કદ પૂછે તો કેટલું મળે? 22.4 લીટર શું મળશે? કાર્બન ડાયોક્સાઇડ મળે. તો અહીંયા ત્રિરાશિ મૂકી દઈએ. જો બેરિયમ કાર્બોનેટ અને બીજું શું લઈએ? કાર્બન ડાયોક્સાઇડ. એની વચ્ચે ત્રિરાશિ મૂકીએ, શું આન્સર આવે એ જોઈએ. હવે જુઓ આ રિએક્શન ઉપરથી તમને શું ખબર પડે છે કે જ્યારે 197 ગ્રામ બેરિયમ કાર્બોનેટ લ્યો, જ્યારે 197 ગ્રામ બેરિયમ કાર્બોનેટ લ્યો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ કેટલો મળે? 44 ગ્રામ. અથવા તો કદ કહીએ તો 22.4 લીટર. આપણે કદ જ જોઈએ છે તો આપણે કદ જ લખીએ સીધું. કેટલું મળે? 22.4 લીટર. જ્યારે 197 ગ્રામ બેરિયમ કાર્બોનેટ લ્યો ત્યારે કાર્બન ડાયોક્સાઇડ 22.4 લીટર મળે. પણ રકમમાં તમને કેટલો બેરિયમ કાર્બોનેટ આપ્યો? 9.85 ગ્રામ.
તો જ્યારે 9.85 ગ્રામ બેરિયમ કાર્બોનેટ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડનું કદ ખાલી જગ્યા થાય. જો કાર્બન ડાયોક્સાઇડનું એસટીપી કદ તમને મળી જશે. કાર્બન ડાયોક્સાઇડનું કદ બરાબર શું થશે? 9.85 ગુણ્યા 22.4 ભાગ્યા શું આવશે? 197. હવે જો થોડોક ચેન્જ કરીએ, સાદરૂપ કઈ રીતે આપણે આપી શકાય. 9.85 ને મારે 985 લખવું હોય, એનો મિનિંગ એમ કે અહીંયા જે પોઈન્ટ છે ને જમણી સાઈડ 2 સ્ટેપ આગળ ખસેડ્યો તો શું લખાય? જો 985 ગુણ્યા 10ની કેટલી ઘાત થઈ જશે? -2 ઘાત થાય, કારણ કે આ 2 ડગલા જમણી સાઈડ આગળ વધ્યું, ગુણ્યા શું થાય? 22.4 લીટર ભાગ્યા શું છે? 197. હવે જો તો 197 ગુણ્યા 5 કરો એટલે 985 થાય. 197 ગુણ્યા 5 એટલે કેટલું થાય? 985. એટલે 22.4 ગુણ્યા 5 કરશો એટલે તમને શું ગુણાકાર કરશો એટલે શું જવાબ મળે એ જોઈએ. જો 5 ગુણ્યા 10ની -2 છે એને તમારે બીજી રીતે લખવું હોય તો કઈ રીતે લખાય? જો 5 ગુણ્યા 10ની -2, બીજું શું હજુ છે? 22.4. હવે જો મારે 0.5 લખવું હોય, એનો મિનિંગ એમ કે પોઈન્ટ તમે કઈ બાજુ ખસેડો છો? એક ડગલું ડાબી બાજુ. તો શું થઈ જાય? એક ઘાતનો વધારો, -2 + 1 એટલે કેટલી થઈ જાય? -1 ગુણ્યા શું થઈ જાય? 22.4 લીટર. 0.5 ને બીજી રીતે લખવું કઈ રીતે લખાય? 1/2 ગુણ્યા 10ની -1 ઘાત ગુણ્યા 22.4 લીટર. તો જો તો 22.4 ભાગ્યા 2 થયું. 22.4 ભાગ્યા 2 એટલે કેટલું થાય? 11.2. ઘાત કેટલી વધી? 10ની -1 ઘાત. તો જુઓ તો આવો કઈ ઓપ્શન છે આમાં 11.2, 1.12 છે. પોઈન્ટને કંઈક ખસેડીએ. જો આ પોઈન્ટ છે એને ડાબી બાજુ એક ડગલું આગળ વધારીએ એટલે 1 ઘાતમાં વધારો થાય, -1 +1 વધારો થાય એટલે કેટલી થાય? 1.12. તો તમારો આન્સર શું આવી ગયો? 1.12. એટલે 7મો જે ક્વેશ્ચન છે એમાં કયો ઓપ્શન સાચો છે? બી. હવે 8મો MCQ જોઈએ. જો રકમમાં શું આપેલું છે? શેમાં અણુની સંખ્યા મહત્તમ છે? 4 ઓપ્શન આપી દીધા. આ 4 ઓપ્શનમાંથી સૌથી વધારે અણુની સંખ્યા કેમાં છે એ તમારો આન્સર થઈ જાય. અણુની સંખ્યા સૌથી વધારે કોના માટે હોય? કે જેના મોલ વધારે હોય તેના અણુની સંખ્યા કેવી હોય? વધારે હોય. તો આપણે લખીએ. જો અણુની સંખ્યા કોની વધારે હોય? મોલની સંખ્યા જેની વધારે તેમ અણુની સંખ્યા કેવી હોય? વધારે હોય. આવું શા માટે? જો તો અણુની સંખ્યા બરાબર તમે શું લખો છો? મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. એટલે મોલ જેટલા વધશે એટલે અણુની સંખ્યામાં શું થાય? વધારો જ થવાનો છે. શું સૂત્ર છે? અણુની સંખ્યા બરાબર શું લખી શકો? મોલ ગુણ્યા એવોગાડ્રો આંક. એટલે જેટલા મોલ વધે, મોલની વેલ્યુ જેટલી વધે એટલે અણુની સંખ્યામાં શું થવાનો છે? વધારો જ થવાનો છે. કારણ કે અહીંયા ગુણાકાર છે તો આ સાઈડ શું થશે? વધારો જ થશે. તો જો આ 4 ઓપ્શન આપ્યા છે એ 4 તમે મોલ મેળવી લો અને આ 4 ઓપ્શનમાંથી જે ઓપ્શન માટે મોલની સંખ્યા સૌથી વધારે હોય તો તેના અણુની સંખ્યા પણ કેવી થઈ જાય? વધારે થઈ જાય. તો એક પછી એક આપણે ઓપ્શન જોઈએ. જો પહેલો શું આપેલો છે? 7 ગ્રામ N2 આપેલો છે તો એના મોલ શું થાય? જો મોલ બરાબર શું થાય? વજન કેટલું છે? 7 ગ્રામ. એના છેદમાં આણવીય દળ N2નો આણવીય દળ કેટલો થાય? 28 ગ્રામ પ્રતિ મોલ. તો ગ્રામ ઉઠશે, મોલ ઉપર આવશે. શું થાય? 7 ગુણ્યા 4 કરો એટલે 28 એટલે કે 1/4 મોલ. એટલે 1/4 ભાગ પડો એટલે કેટલા આવે? 0.25 મોલ. તો જો પહેલા ઓપ્શન માટે મોલ મળી ગયા 0.25. બી માટે જોઈએ. જો મોલ બરાબર શું થશે? વજનના છેદમાં આણવીય દળ. વજન આપ્યું 2, H2નો આણવીય દળ પણ કેટલો થાય? 2. એટલે કેટલા મોલ મળ્યા? 1 મોલ મળ્યા. આ 0.25 મોલ મળ્યા. સી જોઈએ. 16 ગ્રામ NO2 તો મોલ બરાબર શું થશે? વજન છેદમાં આણવીય દળ. NO2નું આણવીય દળ કેટલું થાય? ગણીએ. જો નાઇટ્રોજનનું 14 થાય, 2 ઓક્સિજનનું કેટલું થાય? 16 પરમાણવીય દળ એટલે 14 + 32. આન્સર શું આવે? 46 ગ્રામ પ્રતિ મોલ.
16/46 કરશો, જો 16 તેરી કેટલા થાય? 48 થાય. 16 તેરી કેટલા થાય? 48. પણ અહીંયા કેટલા છે? 46. એનો મિનિંગ એમ કે અહીંયા 1/3 સમથિંગ કંઈક આવતું હશે. 1/3 ભાગ પાડો તો કેટલા આવે જુઓ તો 0.33 આસપાસ આવે. એક્ઝેક્ટ આ આન્સર નથી, પણ આપણે ગણતરી ખાતર જોઈએ છીએ તો કેટલું થાય? 0.33 મોલ. 100% 0.33 આવવાનું નથી. 16/46 કરશો એટલે 0.39 સમથિંગ આવે છે. ચોથો ઓપ્શન જોઈએ. 16 ગ્રામ ઓક્સિજન છે તો એના મોલ શું થાય? વજન છેદમાં આણવીય દળ. O2 માટે તમે શું લખશો? 32. એટલે 16/2 32. 1/2 0.5 મોલ. હવે જો તો આ 4 ઓપ્શન તમને મળ્યા. સૌથી વધારે મોલ કેમાં મળ્યા? 0.25 મોલ. કિંમત નાની છે. 1 મોલ છે એ કિંમત મોટી છે, 0.33. અહીંયા ધ્યાન રાખજો, તમે કહેશો કે આનો ભાગાકાર 0.33 ન થાય. કેલ્સીનો આપણે ઉપયોગ કરતા નથી. અહીંયા તમે 48 લઈ લો, બહુ વેલ્યુમાં કાંઈ ચેન્જ થવાનો નથી. એટલે 16 તેરી કેટલા થાય? 48. તો 1/3 એટલે 1/3 ભાગ પાડ્યા એટલે 0.33 આવ્યો. આ આન્સરમાં બહુ ચેન્જ નહીં આવે. 0.3 પછી કંઈક હશે વેલ્યુ. કેલ્સીમાં કરશો તો, પણ આપણે કેલ્સીનો ઉપયોગ કરવાનો નથી. હવે 16/32 એટલે શું આવે? 1/2 0.5. તો સૌથી વધારે મોલ તમને ક્યાં જોવા મળે છે? જો તો 4 ઓપ્શનમાં અહીંયા 1 મોલ છે એ સૌથી વધારે છે બીજા 3ની સાપેક્ષમાં. તો તમારો આન્સર શું આવશે? બી. શું આવી જશે? બી.